અક્ષય તૃતીયાના શુભ દિવસે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને આગામી 2 મહિના સુધી ચંદન વાઘાનો શણગાર કરવામાં આવશે। દ્વારકાધીશ જગત મંદિર વૈશાખ સુદ ત્રીજના પાવન અવસરે શ્રી દ્વારકાધીશને પરંપરાગત વસ્ત્રોના બદલે શીતળતા પ્રદાન કરતા ચંદન વાઘા સાથેનું વિશેષ પરિધાન કરાવવામાં આવે છે। આધુનિક યુગમાં લોકો ગરમીથી બચવા પંખા, એર કન્ડિશન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે, પરંતુ જગત મંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરને શીતળતાનો અહેસાસ કરાવવા પૂજારી પરિવાર દ્વારા ચંદન વાઘાનો શૃંગાર અને પુષ્પ શૃંગાર કરાવવામાં આવે છે। આ પુષ્પ શૃંગાર ગુજરાતી કેલેન્ડર મુજબ વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી એટલે કે સતત 2 મહિના સુધી ચાલે છે। ખાસ વાત એ છે કે ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે, જે ભક્તો માટે વિશેષ મનોરથનું કારણ બને છે। 2 મહિના જે ગ્રીષ્મકાલ ઉનાળાનો સમય ચાલે છે અને એ ગ્રીષ્મકાલની અંદર દર વર્ષની જેમ ભગવાન દ્વારિકાધીશને અંગ ઉપાંગમાં ચંદનના લેપ, એની સાથે કપૂર, કસ્તુરી, ગૌલોચન, ગજમણી, અંબર, આ બધી જ વસ્તુઓ અલભ્ય છે, દુર્લભ છે અને આ દેવો માટે છે।